પુરાણ સત્સંગ મેં કીધું હું કોને પૂછતો હતો, પછી યાદ આવ્યું પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું પાનભાઈ, આપો નિર્મળ જ્ઞાન, જન્મવાનું અને મરવાનું બે મટાડી દો અને ધરાવવું અવિનાશીનું ધ્યાન. પરિપૂર્ણ સત્સંગ એટલે કે આપણે શુદ્ધ આમ આપણા વિચારોમાં લઈએ તો કઈ ઘટે નહીં એવું એમ. સત્સંગ કેવો કોને? આપણે વાતો કરીએ અને સત્સંગ કરતા હોય તો એ સત્સંગની વાત છે, વાત જ ને. સત્સંગ ત્યારે થાય જ્યારે સદગુરુના શરણમાં ગયા હોય અને સત્યની એને ઓળખાણ કરાવી હોય, અને એ જે સંગ થયો સત્ય વસ્તુનો સંગ થાવો એનું નામ સત્સંગ, સતનો સંગ. તો સત્ય કેવું કોને? તો મહાપુરુષો એમ કહે છે ઉત્પન્ન થાય અને પ્રલય પામે, પશુ નાશ, એટલું અસત્ય. બને છે અને મટે છે, બને છે અને મટે છે. તો આ સાંભળાની આંખે જેટલું જોઈએ છે, જેટલું દેખાય છે, એ બધું બનેલું છે અને એક દી મટી જાય, પછી 50, 100, 500 વર્ષ, એટલું અસત્ય. હવે બને છે ને મટે છે એટલું અસત્ય છે, એટલું બાદ કરી નાખો તો પછી વધે હું? એ સત્ય છે, એ સત્ય છે. પછી કાંઈ વધે નહીં. વધે કઈ? શું વધે? કાંઈ ન વધે, કાંઈ નથી ને એ છે, કાંઈ નથી એ વધે પછી એમ, કાંઈ નહીં. ઉત્પન્ન થાય અને પ્રલય પામે એટલું અસત્ય કહેવાય. એટલું બાદ કરો એટલે વધે છે, એ સત્ય છે. એ જેમનું તેમ છે, એ ન ઉપજે ન જાય એને સત્ય કહેવાય. જે કોઈ દી ઉપજતું નથી, બનતું નથી અને કોઈ દી નાશે નથી, એને સત્ય કહેવાય. એ સત્યનો સંગ થઈ જાવ એનું નામ સત્સંગ. એ પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું પાનભાઈ, આપું એવું નિર્મળ જ્ઞાન, જન્મવા અને મરવાનું બે મટાડી દઉં અને ધરાવવું એ અવિનાશીનો, જેનો કોઈ દી નાશ નથી, એનું ધ્યાન. પેલી ઘડીમાં એને એમ કીધું નામ અને રૂપને તમે મિથ્યા જાણજો. નામ અને રૂપ એ મિથ્યા જાણજો, એ બધી મનની તાણાવાણી છે. તો નામની માથે તો મહાપુરુષો એટલું બધું વજન આપે છે કે નામ સમોવડ કોઈ નથી આ જગતની માલિકો. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત કે યોગ. નામે પાતક છૂટે અને નામે નાશે રોગ, એવું એ નામ છે ને આ મિથ્યા કે છે. પણ રૂપ વાળું જે નામ છે, રૂપને ઓળખવાના જે નામ આપ્યા છે, એ મિથ્યા છે અને એ બધી મનની તાણાવાણી છે. નામ રૂપને તમે મિથ્યા જાણજો, ઈસે મનની તાણાવાણ. આવીને બેસો એકાંતમાં તો પદ પરખાવો નિર્વાણ. નિર્વાણ પદ, જ્યાં વાણી નથી પહોંચતી, એ પદની તમને ઓળખાણ કરાવું.
એકાંતમાં આવીને બેહો તો, પણ એકાંતમાં આવે તો ત્યાં પછી પરખાવા પણ નથી, પરખાઈ જાય. એકાંતમાં આવે તો એકાંતમાં આવવું પડે. એકાંત કોને કેવું? કબીર સાહેબે ઓલા ભજનમાં કીધું, સાધુ સહજ સમાધિ ભલી, ગુરુ પ્રતાપ જે દિન સે લાગી, ત્યાંથી બધત 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 સલી. સાધુ આ સહજ સમાધિ ભલી. સહજમાં આ સતનો સંગ થાય, એક સહજમાં સમાધાન થઈ જાય પરમાત્માનું. સહજમાં સમાધાન થઈ જાય એનામાં સમાધિ. બાકી ઓલી હજારો વર્ષો સમાધિ ચડાવીને સમાધાન ન થાય તો એ સમાધિ ન કહેવાય. સાધુ આ સહજ સમાધિ ભલી, ગુરુ પ્રતાપ જે દિન સે લાગી, ત્યાંથી બધત બધત સલી. સાધુ આ સહજ સમાધિ ભલી. પેલી કડીમાં એ કે જબ ડોલો, ઘણા પરિક્રમા કરવા જાય છે, પણ મતમાં ન હોય એટલે જવાય, કાંઈ વાંધો નહીં. ખૂબ માણસો અત્યારે સમય છે એનો અને ખૂબ જાય છે, પણ આ એમ કે છે જબ ડોલશો મેરી પરિક્રમા. ખાલી ઊભો થઈને આટો મારું ને તો પરિક્રમા થઈ જાય, કારણ કે પરમાત્મા તો રજ રજ ને કણે કણમાં છે. ખાલી વર્લ્ડમાં આટો મારી તો પરિક્રમા થઈ જાય. પછી જાવું હોય એને કઈ ના ન હોય મજા કરવા, ન કઈ એમ જરૂર નથી. જબ ડોલો સો મેરી પરિક્રમા, જો કુછ કરું સો સેવા. જબ સો મેરા દંડવત, દૂજા નહીં કોઈ દેવા. સાધુ આ સહજ સમાધિ ભલી. સહજમાં સમાધાન થઈ ગયું હોય ને એની વાત કરે, બાકી તો આટા મારવાના કઈ વાંધો નહીં. બરાબર ને ભાઈ અમરસિંહભાઈ? તો પરિક્રમા કરવા હેરાન થવા જવું પડે એવું કઈ નથી. સહજમાં થાય છે એ નથી સારું લાગતું. થોડો કંઈક ખર્ચો થાય, ખાઈ પીને મજા કરી આવી ને તો કંઈક મજા આવે. પછી કે કહો છો નામ, જે કઈ આખો દી બોલો છો એ છે તો નામ. જો નામમાં સુરતા હોય તો ત્યાં ભજન થઈ ગયું. કહો છો નામ, સુનો છો સુમિરન, ખાઓ પીવો છો પૂજા. ખાઓ પીવો એક પૂજા થઈ ગઈ, કારણ કે માલિકો રે પરમાત્મા જ બેઠો, એને ભોગ ધરાવી દીધો. એને બીજે પછી ભોગ ધરાવવાની જરૂર નથી. એમ કહો છો નામ, સુનો છો સુમિરન, ખાઓ પીવો છો પૂજા. ગિરહ ઉજાડ એક સમ લેખો, ગિરહ ઉજાડ એક સમ લેખો, ભાવ મીટાવો દૂજા. સાધુ આ સહજ સમાધિ ભૂલી. એવી ગહન ઉજાડ ભાવમાં વૈયા ગયા હોય, ગહન ગિરહ ઉજાડ, એવી ઉજાડ ભાવ ઉપર વૈયા ગયા હોય, ચારે બાજુ નજર કરીએ અને કોઈ દેખાય નહીં, એને જ ઉજાડ કહેવાય ને. કોઈ જીવ જંતુ કૂતરું કઈ પણ ન દેખાય એમ. એવી ઉજાડ ભાવ માથે વૈયા ગયા હોય ત્યારે અહેસાસ કેવો થાય? મારી સિવાય કોઈ છે જ નહીં. જ્યાં નજર નાખે ત્યાં સુધી કોઈ દેખાય નહીં, મારી સિવાય કોઈ છે જ નહીં. એવું આઈ થઈ જવું જોઈએ. બીજો જોવો છો ને એ ભાવ જ મટાડી દે. ગિરહ ઉજાડ એક સમ લેખો, ભાવ મીટાવો દૂજા. બીજો છે જ નહીં, દરેક ની અંદર એક જ છે તો એકાંત થઈ ગયું. એકાંત આવીને બેસો આ એકાંતમાં. આ એકાંત થઈ જાય તો પદે પરખાઈ જાય. આવીને બેસો એકાંતમાં તો પદ પરખાવું નિર્વાણ. આવો પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું પાનભાઈ, આપું નિર્મળ જ્ઞાન. પછી હું કીધું?
હવે એ કહે છે સદા રહો એ સત્સંગમાં અને કરી લ્યો એ અગમની ઓળખાણ. હવે ઓળખાણ કર્યા પછી નુરત સુરત થી તમે નિજ નામને પકડો ત્યારે થાય આ હરિની બધાની માલિકો બેઠો છે ને એની જાણ. ઓલી શાંત તો સમજાય જાય પણ બધા બેઠો છે ને એક નથી થતો. ત્યારે થાય આ અભ્યાસ થાય નુરત સુરત થી નિજ નામને પકડો તો થાય હરિની જાણ. અને એ મહેનત કરે તો એ કે મેલ ગળે વાસના ઉટળે જો કોઈ કરે પરિપૂર્ણાનો અભ્યાસ. ગંગા સતી આવું બોલ્યા તો થાય મૂળ પ્રકૃતિનો નાશ. હાડની પ્રકૃતિ આપણે લોહીના ગુણ કઈ એ જાય નહીં એમ, પણ જો આ મહેનત હોય તો વહી જાય એમ. માણસનું આખું જીવન પલટો મારી જાય એમ. બીજા ભજનમાં કીધું આવા વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. વચન અને પાછો વિવેક. વચન જાણ્યું અને પછી જીવનમાં એનો વિવેક હોય. સદગુરુની જે કઈ રેણી કેણી હોય ધારણ કરેલી આવો વિવેકથી જીવતા હોય. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. જથાર્થ વચનની શાન જેને જાણી એને પછી કરવું પડે નહીં કાંઈ. જથાર્થ વચન અને પાછી એની શાન દરેકની અંદર પ્રાણી માત્રની માઇલ કરો. આ પૃથ્વી માથે પછી મનુષ્ય હોય તો ભલે, પશુ હોય તો ભલે, પક્ષી હોય તો ભલે, તમામની માલિકોર જે વસન રમી રહ્યું છે, આખા જગતને જે વસન નસાવી રહ્યું છે, આ જથાર્થ વસન દરેકના શ્વાસમાં હાલી રહ્યું છે. હવે એ હાલી રહ્યું છે, એ હાલે છે ક્યાંથી? ક્યાંથી આવે છે પાછું ક્યાં હમાય છે? ક્યાંથી ઉદ્ભવે છે ને પાછું ક્યાં બેહે છે? એ શાન જેને જાણે એને એ કે પછી કરવું પડે નહીં કાંઈ. આવા વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે ભાઈ. પછી કે વચનમાં સમજે અને મહાસુખ ઉપજે. મહાસુખ મોટામાં મોટું સુખ ઉપજે અને એને ગત ગંગાજી કહેવાય. એને ગત કહેવાય, એને ગંગાજી કહેવાય. આપણને નામની ખબર છે કે અત્યારે બધા એક ગુરુના બાળકો બેઠા હોય તો આપણે એમ વાતમાં એવું કે બધા ગત ગંગાજી ભેળી થઈ, ગત ગંગા મળી છે. પણ ગત ગંગા એને નામ શું કામ આપ્યું કે આને ગત ગંગા કહેવાય? સદગુરુને વચનને જે વરેલા છે, જેને આ શાન જાણી છે, એ જીવતા ગતે થઈ ગયા છે. એને એનું મૂળ ઘર મેળવી લીધું છે. એને પછી ભટકવાનો ન હોય. એની પાછળ ગતે કરવા માટે કોઈ વિધિની જરૂર ન હોય. આવી ગત પુરુષો બેઠા બધા, ગત ગંગા બેઠી. આને ગત ગંગાજી કે વચનમાં સમજે એને મહાસુખ ઉપજે, એને ગત ગંગાજી કહેવાય. અને એવા એક મના થઈ અને અલખને આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર. આવા વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. પછી કે વચને થાપન. આવા વચનની પુરુષો હોય તો આગળ આપણે વાત કરતા કે જે કાંઈ બોલો છો એ નામ જ છે. જો નામમાં સુરતા હોય તો એને એ ભજન થઈ ગયું. એમ આ વચન જો સમજ્યા છે તો આવા વચનની પુરુષો છે તો એને માટે તમામ જે કાંઈ થઈ રહ્યું છે બધું વચને. વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાઈ ધણીના પાઠ, વચનોના પૂરા ઈ નહીં અધૂરા, લાવજો આવો વચન વાળાનો ઠાઠ. આવા વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. પછી કે વસ્તુ એ વસનમાં છે પરિપૂરણ. અને વસન છે ને એ ભક્તિનું અંગ છે. વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ
અને વસન એ ભક્તિનું અંગ. ગંગા સતી આવું બોલ્યા, કરવું આવો કોક વસન વાળાનો સંગ. તમામ વસ્તુ એ વસનમાં પરિપૂર્ણ છે અને એ સદગુરુ એ આપણને ઉપદેશમાં સમજાવ્યું છે. તમામ જે કઈ વસ્તુ છે, એક મહાત્માની સાખી આપણે જોઈ. રૈન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ. આકાશ હમાઈ ગયું એક વસનમાં. આકાશ 3 અક્ષરની અંદર, એક શબ્દની અંદર આકાશ એમ કયો એટલે આખું કેવડું મોટું આકાશ છે એ એક વચનમાં આવી જાય. એમ આપણે આ પેટી કઈ ખાલી પેટી, આખી વસ્તુ આવી ગઈ. એમાં પછી હવે એના પાહાનો, છોર ને ધમણ ને કઈ બાકી ન રહે. આજ્ઞાન સદગુરુ આપણને યુક્તિમ કરાવ્યું હોય. નામનું દેખાય છે એ હું છે, ઉપયોગમાં આવે છે એ હું છે, આખો સાર કાઢીને સમજાવ્યું હોય. શેરડીમાંથી સાર કાઢ્યો અને હાકર પીડ્યું એનું નામ. એ નામને અમે છેલ્લે નક્કી કર્યું ને એ જ અમારો રામ. નહીં છોડું હું આ ગુરુજી કેરું નામ. એમ એનો નિચોડ કાઢીને આખી રીત એની સમજાવી હોય. એમ દરેક વસ્તુ વસનમાં પરિપૂર્ણ. કાંઈ પણ વસ્તુ તમે ઉઠાવો, પરમાત્મા એમ કયો તો એ આખો વિશ્વની અંદર વ્યાપક પરમાત્મા છે. એક શબ્દની અંદર સમાઈ જાય એવો છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. આખું જગત આવી ગયું એક વચનમાં સમાઈ ગયું. દરેક વસ્તુ વસનમાં સમાઈ ગઈ. છેલ્લે નિસોડ નામ નીકળ્યો, વસન નીકળ્યો. હવે છેલ્લે જે એ નામ નીકળ્યું ને એ પાછું ભક્તિનું અંગ છે. વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ પાનબાઈ, અને વસન એ ભક્તિનું અંગ. ગંગા સતી આવું બોલ્યા, કરવો આવો કોક વસન વાળાનો સંગ. આવા વસન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્માંડિક લાગે પાય. જથારથ વસનની શાન જેને જાણી, અને એને પછી કરવું પડે નહીં કાંઈ. બોલો સદગુરુ મહારાજ. આવો સુરેશભાઈ. ક્યાં